તો શું ન્યાયપાલિકા કરતા સરકારનો વિરોધ કરવો ઈઝી છે? મિત્રો, અત્યારે જમાનો છે જેન ઝી અને સોશિયલ મીડિયાનો. આ કોકરોચ જનતા પાર્ટીને તમે જે સમજો છો એ પાર્ટી બિલકુલ નથી. કારણ કે એક વાત તો ક્લિયર છે કે એને રાજનીતિમાં કે ચૂંટણી લડવાની કોઈ જ મનસા નથી. છતાં પણ લોકો એને બીજેપી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે કોઈ બીજી પોલિટિકલ પાર્ટી કરતા પણ વધારે ફોલો કરે છે. એ એવું દર્શાવે છે કે ભારતનો યુવાન જે આ સિસ્ટમના કરપ્શનથી, પેપર લીક જેવા મુદ્દાથી, બેરોજગારીથી કંટાળી ગયો છે અને સરકારનો વિરોધ કરે છે. તો એટલા મિલિયન ફોલોવર્સની તાકાત જો સાચી દિશામાં લગાવવામાં આવે તો બહુ મોટો ચેન્જ આવી શકે એમ છે. અને મિત્રો, ભારતમાં સૌથી વધારે યુવાનો છે, છતાં પણ ચૂંટણી વખતે બીજેપી હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય, યુવાનોના મુદ્દા કોઈ ઉઠાવતા નથી. માત્ર ને માત્ર ફ્રીબીઝ આપવાની જ વાત કરે છે. આ પણ એક નેતા હતા, રાઘવ ચડ્ડા, જે આપણને લાગતું હતું કે જેન ઝી ના યુવાન નેતા છે અને આ સંસદમાં યુવાનોના પ્રશ્નો ઉઠાવે છે. પણ એને જો બીજેપી પાર્ટી જોઈન કરી લીધી એટલે આ બધા ફોલોવર્સ આવી ગયા કોકરોચ જનતા પાર્ટી પાસે. અને જો રાઘવ ચડ્ડાએ એક નવી પાર્ટી બનાવી હોત તો અત્યારે મને એવું લાગે છે કે કોકરોચ જનતા પાર્ટી કરતા પણ વધારે ફોલોવર્સ હોત. કારણ કે રાજનીતિક પણ હતા અને એક આઈડેન્ટિટી, એની પોતાની પર્સનલ બ્રાન્ડ હતી. અને ભારતના યુવાનોનું એને સંપૂર્ણ સમર્થન હતું. અને આ યુવાનોની તાકાત કઈ જેવી તેવી નથી. સરકારને પણ ખબર છે કે બહુ મોટી તાકાત છે. એટલા માટે ટ્વિટર અકાઉન્ટ પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું અને હવે એની નજર ઇન્સ્ટાગ્રામના અકાઉન્ટ ઉપર પણ છે. ભવિષ્યમાં એવું થઈ શકે કે ઇન્સ્ટાગ્રામનું અકાઉન્ટ પણ બ્લોક થઈ જાય. ત્યારે એ પ્રશ્ન આપણને થાય કે ભારતમાં બોલવાની સ્વતંત્રતા કેટલી છે? આપણે ઓલ ઓવર વર્લ્ડમાં 157માં નંબરમાં આવીએ છીએ મીડિયાની ફ્રીડમ બાબતે. અને મિત્રો, બીજી એક ઇન્ટરેસ્ટિંગ વાત વિચારવી એ પણ જરૂરી છે કે આ પાર્ટીની શરૂઆત થઈ હતી ન્યાયપાલિકાના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના એક સ્ટેટમેન્ટથી કે જેણે યુવાન બેરોજગારને કોકરોચ કીધા હતા. પણ અત્યારે જે આ બનેલી પાર્ટી છે એ સરકાર ઉપર પ્રશ્ન ઉઠાવે છે. તો શું ન્યાયપાલિકા કરતા સરકારનો વિરોધ કરવો ઈઝી છે? કારણ કે તાજેતરમાં જ એનસીઈઆરટી ની એક બુકના સિલેબસમાં એક એવો ટોપિક એડ કરવામાં આવ્યો હતો કે ન્યાયપાલિકામાં જે કરપ્શન થાય છે એના વિશે વાત કરવામાં આવી હતી. તો સુપ્રીમ કોર્ટે આના ઉપર એક્શન લીધી અને બુકમાંથી એ ટોપિક હટાવડાવ્યો. પછી એનસીઈઆરટી ની બુક રિલીઝ કરવા દીધી. તો આનાથી એવું લાગે છે કે આપણે સરકારનો તો ઇઝીલી વિરોધ કરી શકીએ છીએ, પણ ન્યાયપાલિકાનો વિરોધ નથી કરી શકતા. કારણ કે ડાયરેક્ટ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ લાગી જાય છે. અને ભારતમાં જેટલા પણ ગુના થયા છે તો એની સુનાવણી તો ન્યાયપાલિકા જ કરે છે. ડિસિઝન તો એ લોકો જ આપે છે. એ લોકોને છોડી દેવા, બેલ આપી દેવી કે મોટા મોટા ગુનામાં પણ નાની નાની સજા આપી, એ બધું ન્યાયપાલિકા જ કરે છે. તો આપણે એના ઉપર નથી પ્રશ્ન ઉઠાવી શકતા. આ પણ એક વિચારવા જેવો મુદ્દો છે. તમે શું વિચારો છો મને કમેન્ટમાં અવશ્ય જણાવો. વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, શેર કરો. જય હિન્દ, જય ભારત.